વડોદરા શહેરમાં મસમોટો ભૂવો પડ્યો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો ઠેર ઠેર જગ્યાએ ખાડા રાત જોવા મળી રહ્યું છે. વડોદરાથી અત્યારે આ વિગતો સામે આવી, જ્યાં શહેરમાં મસમોટો ભૂવો નજરે પડ્યો છે. અકોટા ગાય સર્કલ પાસે ભૂવો નજરે પડી રહ્યો છે. ભૂવો પડતા કોર્પોરેશને બેરિકેડિંગ લગાવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે. તો બીજી તરફ વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ભૂવાના કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાયા. તો શહેરમાં અનેક જગ્યાએ ભૂવા રાત જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સર્કલ પાસે એક ભૂવો પડ્યો છે, જે બીપીસી રોડ તરફથી ગાય સર્કલ પાસે આવતી એક ડ્રેનેજની લાઈન છે. તો સાથે સાથે કળશ સર્કલથી ગાય સર્કલ આવતી પણ એક ડ્રેનેજની લાઈન છે. બીપીસી રોડથી જે ગાય સર્કલ આવે છે એની બાજુમાં નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે અને જૂની લાઈન પણ પેરેલલ. ટૂંકમાં એક આ પોઈન્ટ એવો છે કે જ્યાં બંને લાઈનો પસાર થતી હોય એના મધ્યનો અને ટ્રાફિકને વાહનના આવરા જાવરાના મિડલ પોઈન્ટવાળો આ જગ્યા છે. મારા દ્વારા અધિકારીશ્રીને સૂચના પણ આપી દેવામાં આવી છે. તેઓ સવારે તો વિઝિટ કરીને ગયા છે અને બેરિકેડ્સ લગાવી દેવામાં આવી છે. પરંતુ આ ટ્રાફિકના આવવા જવનવાળો મુખ્ય માર્ગ હોય, મોડી સાંજ પછી એટલે કે રાત્રિના સમયે અહીંયા કામગીરીનો આરંભ કરવામાં આવશે. મેં અધિકારીશ્રીઓને કીધું પણ છે કે એમના દ્વારા કામગીરીનો આરંભ કરવામાં આવે તો મને જાણ કરવામાં આવે. જરૂર પડે તો હું ફરી રાત્રે પણ વિઝિટ કરવામાં માટે આવીશ. આપણે સૌ જાણીએ છીએ તેમ કે પાણીની લાઈન હોય કે ડ્રેનેજની લાઈન, જ્યારે કોઈ લીકેજ થાય છે ત્યારે જમીનની અંદર માટી આમ તેમ ખસી જવાના કારણે અને ગત રાત્રિના ભારે વરસાદ પણ પડ્યો છે ત્યારે આવો ભૂવો પડતો હોય છે. અધિકારીશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે. બની શકે તેટલી ઝડપથી આ ભૂવાનું કામગીરી, રિપેરિંગની કામગીરી કરવામાં આવે, પરંતુ એના પહેલાં જે લીકેજ છે એનું સમારકામ કરવામાં આવશે. હા, ગયા મહિને જ આ ભુવાએ હાફ સેન્ચુરી મારેલી અને એ અમારું કદાચ પેપરમાં બી આવેલું કે અમે જાતે જ એ 50 ભુવા ગણેલા અને લગભગ સેન્ચુરી તરફ વડોદરા શહેરમાં ભુવા વધી રહ્યા છે. તો અમારી તો આ તંત્રને, કોર્પોરેશનને વિનંતી છે કે તમે આવી સેન્ચુરી માર્યા કરજો, એવી અમારી વિનંતી છે. અને બીજી વાત છે કે વડોદરા શહેરમાં સૌથી વધારે ભુવામાં જો પ્રેમ હોય ને તો એ સૌથી વધારે અકોટા વિધાનસભામાં છે. કેમ કે ત્યાંના સ્થાનિક લોકો, કોર્પોરેટરો, ધારાસભ્યો એવા કામ કરે છે ને કે આ ઉડીને આંખો પર દેખાઈ જાય એવી રીતના એ લોકોનું કામગીરી છે. એ લોકોની જોખમી છે, સૌથી ખરાબ જોખમી છે. તે તો સદનસીબે કોઈ નુકસાન ના થયું, કોને હાનિ